રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના મેટોડાના જીઆઈડીસીમાં એક નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ. ફાયર બ્રિગેડની ટીમો દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો. વિકરાળ આગને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાતા મોટી સંખ્યામાં લોકો થયા એકઠા. ગુજરાતને મળ્યો સર્વશ્રેષ્ઠ રાજ્ય દિવ્યાંગજન આયુક્ત વર્ષ 2024 એવોર્ડ. ગુજરાતમાં દિવ્યાંગજનોના અધિકાર અધિનિયમ 2016ના ઉત્કૃષ્ટ અમલીકરણ માટે અપાયો એવોર્ડ. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયાએ કમિશન અને અધિકારીઓને આપી શુભકામનાઓ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર કરશે અર્પણ. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં વિવિધ શ્રેણીમાં 45 વિજેતાઓનું કરાશે સન્માન. સુશાસન બદલ પંચમહાલ જિલ્લાના વાવકુલી 2 ગામના પગી રાજેન્દ્ર કુમારને અપાશે એવોર્ડ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલ કવિ અને સ્વતંત્રતા સેનાની સુબ્રમણ્યમ ભારતીની રચનાઓના સંગ્રહનું કર્યું વિમોચન. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાઓમાં સુબ્રમણ્યમ ભારતીના વિચારોનું પ્રતિબિંબ. 23 ખંડોમાં રચાયેલ સંગ્રહને સીની વિશ્વનાથન દ્વારા કરાયો છે સંકલિત અને સંપાદિત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન ગ્રાન્ડ ફાઇનલમાં યુવા ઇનોવેટર્સ સાથે કરશે સંવાદ. 51 નોડલ કેન્દ્રો પર 1000થી વધુ વિદ્યાર્થીઓની ટીમને કરશે સંબોધિત. અમદાવાદમાં શિવાનંદ આશ્રમ ખાતે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનનું કર્યું ઉદ્ઘાટન. રાજ્યસભામાં સભાપતિ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મામલે હોબાળો. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ વિપક્ષ પર કર્યા પ્રહાર તો જેપી નડ્ડાએ કોંગ્રેસ પાસે સોરોસ સાથે સંબંધ પર માંગ્યો જવાબ. ગીર સોમનાથ જિલ્લાના શિંગોડા ડેમમાંથી સિંચાઈ માટે છોડાયું પાણી. 12 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતા શિયાળુ પાક લેવામાં થશે ફાયદો. ખેડૂતો ખુશખુશાલ. હિમાલય તરફથી આવતા બર્ફીલા પવનોના કારણે ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી. નલિયામાં નોંધાયું 5 ડિગ્રી લઘુત્તમ તાપમાન તો 9.7 ડિગ્રી સાથે રાજકોટ પણ ઠંડુ શહેર. 7 ડિસેમ્બર સુધી રહેશે ઠંડીનું જોર.